જય માતાજી, કેમ છો બધા મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે આપણે 12 ઉપર થઈ ગયું ને અત્યારે બપોરે ઠેક બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને પૂર્વા જો એ નાહી ધોઈને હોઈ ગઈ છે અને હર્ષભાઈ અમારે જશે બાળ મંદિરે. 2 વખત બાળ મંદિરે જાય છે ભાઈ. શુક્રવારે જતો, પછી શનિવાર ને રવિવારની રજા આવી ગઈ અને આજ પાછા અમારા દાદીમાં લઈને જશે બાળ મંદિરે. અને જો મેં રાંધી નાખ્યું છે અને રાંધીને પછી પૂર્વાને ખવડાવીને એને નાઈને હુવડાવી દીધી છે ને દાદા ખાઈને વાડીએ વહી ગયા ને હર્ષના પપ્પા એ કામે જશે. બસ હવે આગળ થોડીક વાર છે આવવાની, તો એ આગળ જમવા આવશે. અને ગાય જો મસ્ત મજાની પાઈ લીધી છે અને બેઠી ગયું. અને મકાઈ જો મેં કેદું ને ફળિયાનો વ્લોગ આપણે નહોતો બનાવ્યો, એટલે કે આપણે કેદુનો વ્લોગ ઘેરનો બનાવ્યો જ નહોતો. આપણે જો હું તમને બતાવું, અમારે મકાઈ છે ને એ પાકી ગઈ છે ને અહીંથી અમુક જગ્યાએથી વાઢી લીધી છે મકાઈ. અને ડોડા જો હાવ પાકી ગયા છે, હાવ પાકી ગયા. અને જો જમરૂખી હું તમને બતાવી દઉં. આ દાડમ જો મેં બતાવ્યા હતા કેટલા બધા, જો આમાંથી ખાઈ ગયા, પાકલ હતા ને જો હજી કાસા છે. જો આમાં છે અમુક હજી કાસા. અને જમરૂખ તો જો કાયમ રોજના રોજ ખાઈ જાય. જો આવી રીતના જનાવરા જો આવી રીતના ખાઈ જાય ને નીચે પડી જાય. અને જો આમાં જમરૂખ નકરા છે, લાટસ છે ને પાત્રા જો આપણે એકવાર બનાવી નાખ્યા છે. અને હું તમને બતાવું, જો અમારે ઘોલા શું કહેવાય, ટિંડોરા કહેવાય ને ઘોલાય કહેવાય. જો નકરાશ છે, હાજે સંભાળે બનાવ્યો હતો. અને જો અહીંયા હું તમને બતાવું, જો અહીંયા નકરા છે, લાટસ છે, પતરા ઉપર વહી જાય ઓલી સાઈડ ફરજા ઉપર. અને જો ભીંડો વળી ગયો છે, જો વેલા ઉપર ચડી જાય ને એટલે વાલોલના. તો જો આપણે તુર વાવીથી એવડી થઈ ગઈ. અને રીંગણા તો નકરા પાર વિનાના છે, તમને રીંગણાએ બતાવી દઉં. જો હમણાં કેદુનો આપણે ફળિયાનો વ્લોગ નહોતો બનાવ્યો, આજે હું હર્ષને કોઈ કવરાવ્યો નથી ને તો મેં કીધું આજે ઘરનો વ્લોગ બનાવી નાખું. નકર તો બહાર જાય ને ત્યારે જ વ્લોગ આપણે બનાવતા. તો જો હું તમને બતાવું રીંગણા. જો અહીંયા પછી જો અહીંયા રીંગણા એટલા મસ્ત આવ્યા છે ને, તો શાક ન બનાવે તો બનાવવાનું મન થઈ જાય, એટલા રીંગણા છે. અને જો આ આપણે દેશી ટમેટા લાટ વાવેલા, તમે ખેંચી નાખ્યા, લાટ ઓલા થઈ ગયા હતા. જો ટમેટા છે પાકલ, એકવાર આપણે ઓળો બનાવ્યો ને તે તોડ્યા હતા. અને પેલા છે ને જમરૂખ બતાવી દઉં. જમરૂખ બતાવું હું તમને. જાગડે જમા દાદાએ ઉતારે એક કાથરોટ ભરીને જાય રહ્યા, ઝીણા નકરા આવ્યા છે. જો જાવા મોટા છે ને ફાલાવાના ચાલુ છે, ઝીણા છે. જો તમને બતાવું, જો ઝીણા આવે છે નકરા. અને મકાઈ જો આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. એટલું ખાલું કરી દીધું દાદાએ મકાઈ વાઢીને. માલને નાખતા જઈએ ને ડોડા પાકલ ભાંગતા જઈએ. અને આપણા વરસાદનું વાતાવરણ છે અત્યારે, એટલે બપોર પછીનો કાયમ રોજનો વરસાદ આવે. જો આપણે માલને ત્યાં જ બાંધા રાખીએ, અહીંયા નથી બાંધતા હમણાં, કેમ કે એક ધારો નકરો વરસાદ જ આવે છે. બપોર સફેદ જાંબુ જોવડું થઈ ગયું. મને પાન તોડીને વાસવું પીવું ગમે. કેટલો તડકો છે અને કેટલી ગરમી થાય છે, તો એ જો કેટલા સણવા એવા છે. જો બિચારા તડકાના કેવા સણે. જો ત્યાં એટલામાં ઘઉં ને ચોખા ને નાખેલું છે ને, તો એ બિચારા સણે છે. ગરમી એટલે ફૂલ થાય ગરમી ને પવન હસોડો નથી. આદિમાં અમારે ત્યાં વર્ષના બાળ મંદિરે લઈને જાય ને તો એના ભાગનું ને અમારું બધાનું રાંધવાનું હોય. તો જો હજી તો રાંધતીથી શાક નાખ્યું ને ત્યાં અમારા દાદાવાળી વાડિયાથી વહી આવ્યા હતા. પૂરવાને રાખીને ત્યાં ફટાફટ મેં રાંધી નાખ્યું ને પછી જમી લીધા દાદાને. જમીને પછી વહ્યા ગયા વાડીએ. અને પૂરવાને મેં પછી ખવડાવીને હુવડાવી દીધી નાય. નકર તો પૂરવા ક્યારેક આમ નીંદરમાં આવે ને એટલે કવરાવે, એટલે એને રે નહીં. એટલે દાદાવાળી આવી ગયા હતા તે રાખી પૂરવાને ને મેં રાંધી નાખ્યું. અને હર્ષ આવી જાય આગળ નહીં પણ હજી તો વાર છે, એ આવશે 1-1.5 વાગે આવશે.
બાળ મંદિરે એ ગયો ને પૂર્વા ઓછી કવરાવે એટલે મેં કીધું આજ ઘરે વ્લોગ બનાવું અને અમે તે બધા ઘેર હોય ને એટલે મને ઘરે વ્લોગ બનાવવાનો ગમે. અમે હમણાં બહારના જ વ્લોગ બનાવતા ત્યાં જો કોઈ ધ્યાન નથી ને મેં કીધું ઘરનો વ્લોગ બનાવું. અને કોકને ઘરે ગમતું હોય ન ગમતું હોય. અને વ્લોગ બનાવવાનો વિચાર મારો હતો હર્ષના પપ્પાનો હતો. એટલે મારી બેનપણી વ્લોગ જોવે ને તો એ મને એમ કહે કે મારા જીજુ બિચારા કાંઈ બોલે જ નહીં શરમાઈ બહુ એમ. તો એ છે ને કેમેરા સામે ઓછા બોલે અને પછી હું ક્લિપ ઉતારીને બંધ કરી દઉં ને ત્યારે મને એમ કહે કે આમ નહીં આમ બોલાય એમ. એ મને શીખવાડે. એ ઓછું બોલે. અને વ્લોગ બનાવવાનો તો એનો જ વિચાર હતો એ કે આપણે કંઈક નવું કરવી નવું એમ. ને મેં કીધું કાંઈ વાંધો નહીં એમાં ત્યાં આપણે ખરાબ બોલવું કે ખરાબ આપણે બતાવવું. મેં કીધું બનાવીએ વ્લોગ ઘરના. મેં કીધું ઘરના કે બહારના એ બોલવાના છે એ તો બોલવાના છે ને વાતો કરવાના છે એ તો કરવાના જ છે. મેં કીધું આપણે બનાવી વ્લોગ બનાવવાનું ચાલુ કરવી એમ. કાંઈ વાંધો નહીં મેં કીધું હું બનાવી તમ તારે. તો જો મને એ હર્ષના પપ્પાનો ફૂલે ફૂલ મારે સપોર્ટ છે. એટલે મારે બીજા ગમે એ વાતો કરે આપણે કોઈ આમ જોવાનું જ નથી. હર્ષના પપ્પા હા પાડે એટલે આપણે રેડી. એટલે મારે એક એનો સપોર્ટ છે ને એટલે મારે બીજા કોઈને સપોર્ટની કાંઈ જરૂર જ નથી. તો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અને જો ધીમે ધીમે જો આપણે બધા સપોર્ટને સબસ્ક્રાઈબ ને બધું ધીમે ધીમે જો હાલ્યું જાય છે એમ ધીમે ધીમે વધે છે. તો તમે બધા સપોર્ટ આપો છો અને આપજો અને આપતા રહીજો. જો હર્ષના પપ્પા કામેથી આવી જશે. આવીને સીધા અહીંયા કુંડિયા હાથ ધોવા જાય કેમ કે કાળા હાથ હોય એના ઓઇલવાળા એટલે આબુએથી હાથ તરત ધોવા સીધા આવીને કરી ન આવે ને સીધા અહીંયા કુંડિયા હાથ ધોતા આવે. અને પૂછે છે મને હર્ષને લેવા જાઓ કે એમ. તો હું હર્ષને લેવા નથી જાઉં. ત્યાં એ માસી છે ને ત્યાં બાળકો જોઈ ને પછી રાંધે એમ પછી આવવા ન દે એમ કે તમારા બાળકનું જમાડતા જાઓ ને કાંઈ એનું જમવાનું લેતા જાઓ ઘરે નાસ્તા પેટે અહીંથી લઈ જાય. પછી અને એ આવે તો હું વાસણ ધોઈ નાખું પછી ખાલી એને હર્ષને નવરાવીને પૂરાવાનું રહી. તો હર્ષના પપ્પાએ હાથ પગ ધોઈને ત્યાં જમવા બેસી જશે બપોરા કરવાનું. તો બપોરામાં બનાવ્યું મેં આજ રીંગણાનું શાક બનાવ્યું અને છાશ ને કોલાનો સંભારો છે. કોલા કહો કે ટીંડોરા તમે તો કમેન્ટ કરીને જણાવજો. સેવડો છે અને રોટલા અને સવારમાં છે ને મેં આજ તીખી રોટલી બનાવી છે. હર્ષના પપ્પાના 8 વાગે કામે જવાનું હતું નકર સવારમાં એ 5:30 જતા ને તો ફાફડીને સાયન રીતે નાસ્તો કરીને વયા જતા હતા. આજે એને 8 વાગે જવાનું હતું ને તો મેં આજ તીખી રોટલી બનાવી એટલે કે થેપલા બનાવ્યા એમ. તો જો હર્ષના પપ્પા છે ને એ એના જેઠાલાલ એવા છે એવા જેઠાલાલ જવાના જમતા જમતા. તો હાલો કાંઈ નહીં આપણે હવે બપોરા કરી લઈએ. હર્ષભાઈ તો હજી કાંઈ આવ્યા નથી ને બપોરા કરી લઈએ કે હર્ષભાઈ આવી જાય. જો અમે જમી લીધું ને હર્ષભાઈ આવી જશે જમતા હતા ને હર્ષભાઈ આવી જાય. લોલીપોપ લાવ્યા ભાગ લાવ્યા નાસ્તામાં જો હર્ષને આજે હું આપ્યું આપણે ભાઈ જો દાળ ઢોકળી અને આ ચીરો બનાવેલો છે ત્યાંથી નાસ્તામાં હર્ષને કરી દીધું. હે અરે વાહ. હવે આ પછી આ ખાવાનું છે દાળ ઢોકળી ને હો ખાઈ લે એ નહીં સેવ મમરા પછી રોંઢે અત્યારે ખાઈ લે દાળ ઢોકળી જેવું હો. ખુદે આલે સાદું બનાવી દઉં પછી નાઈ કના કોણ સાદું કરાવી દઉં હો એમ કરવા બસ ખુદે હર્ષ પડે. ચાલો હર્ષભાઈ નાઈને કરાવી નાખી. હા જો હર્ષનો ઠેલો જો કા મોટો પતલું વાળો ઠેલો છે. પછી તું એમાં એકડા લખતો હતો બાકીના ચાલ હર્ષભાઈનો ઠેલો ને બધું એક બાજુ મેકી દઈ. પાણીનો બોટલ ભરી દીધો તો જો મેં એમણે પાછો પાણી લાવ્યો કવરાવતો તો આજે એમ કહીશે એમાં દાદીમાં. હાલો તો આવું તો હર્ષને સાદું પાણીને નવરાવે પછી ઉરે દઉં. પછી મારે વાસણ ધોવાના છે તો વાસણ ધોઈ નાખું. કપડાં ધોવાના છે બાકી. ફેમિલી જો આપણે અત્યારે 100 વાગી ગયા અને હર્ષને પૂરવાની 4-5 વાગે જાગી જતા. પછી આપણે એને બહાર રમવા લઈ ગયા. વરસાદ ધીમે ધીમે આવતો હતો એને બહાર બાજુના ઘરે હું રમવા લઈ ગઈ હતી. અને આવીને જો પાછા સાદું પી લીધું છે અને હર્ષ બહાર રમે છે અને બહાર મહેમાન છે તો એ બધા બેઠા છે અને હર્ષ બહાર રમે છે અને પૂર્વા અમારે જો અહીંયા રમે છે.
હા મી કરે છે કીધું જો 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 પૂરો ફોન આંબા આવે છે ના ભાઈ અમારે જો ગાડી આકે છે હે મામા આવ્યા ઠીક ફોન જોવે ને ગાડી એકારે અને કાંઈ નહીં હર્ષના પપ્પા તો કામેથી આવી ગયા ને મહેમાન એટલે બહાર બેઠા છે તો આપણે વિડીયોને અહીંયા સુધી રાખીએ તો આશા છે કે તમને વિડીયો ગમે તો લાઈક